આહા એ તો ભૂખ પણ જબર લાગી છે ને તો મોડું થઈ ગયું હવે ડોશી પીર દાવાની હતી હવે શિખર સામે શાક કર્યો હેડો બહાર જઈને હવે શું આહા જબર ભૂખ લાગી લાવી તો હાથ ખાઈ લઉં નક્કી આ ડોસી ખાઈને જતી રહી રોટલો એવો થશે મારી બેટી ખાઈને જઈએ રોબી હવે શું કરવાનું ભૂખે મને તો એવી લાગી હતી હવે શું પાણી પીવું હું હવે મારે હવે ચાંતન જવું હવે ખાવા પોશે ને હવે જવું પડશે મારે કડવાને ઘરી જવું પડશે ને કે શંભુજીને ઘરી જવું પડશે નહીં એવા જવું પડશે હા મારે કહ્યું એવા જવું પડશે નરાઈ જો ખાવામાં તો અલ્યા શું કરે છે અરે વાગો દે આ કઈ ને બે ખાઈ નું તો થોડું લાગ તો થોડુંક શાક હોય ડાલી નું મું એરિયા આમાં થોડાક તમે લેટ પડ્યા થોડુંક હતું હું ખાઈ ગયો થોડાક વેલા તમે ભાગ પાડી નાખો અલ્યા પણ તાર તું એ શું એક તો તમે દારો તાર માગવા ઉડતા ફટાવ છે આમ તો લેટો હાથે પાસ રાખના બીજન ઘરનું ખાવા તપીલ ફાટીને થઈ ગયો તું એ તો ફાટીને ખાઈ ગયો તો ઓવન તાર થોડો હતો તો મારું કામ થઈ ગયો તો ડોસી નથી કરી ડોસી જી છે પીવર ને હવે તપન ખાવા કરીને જાય કે કશું યાર હા સાફ કરીને જી રોટલે કચ્ચો પડ્યો છે કે મારે શું કરું હવે તે હવે તો તમારે ચક બીજે ગોતવું પણ આ તો થઈ રહ્યું તમે થોડાક લેટ પડ્યા નકર પાક કરો જ થોડો આપણે હવે દોકને જવું પડશે મારે દોકને તાર શું કરું તાર અમે લેટવા છો ને દોકને હવે તારી કઈ હવે મને ખબર છે અરે એકલા શીરો કરીને ખાવા મને જીને ખબર હોય રોહેડા બેળ હતઈ હતઈ હવે ઈ તો તું એ મારા દેવો છે રે હવે વાત કોઈ પડ્યો મારે જવું છે દોકને હારો હેટો જઈ આવો અમે તમે લેટવા છો દોકને હવે તાનો માનો રેડી જો ઉપરો માજે કેટલા લેટવા છું બોનો એક શાક લેવા ઉજે આયા યા મારે બધે લાશલા પડે કોઈ ગઈ નથી જન લાઈટ ચાલુ હોય તો હાથ બરોબર કાદી ઓ સંભોદે શું કરો આવો આવો એટલે લેબુ આવ્યા હતા કે થોડું પાણી આલે છે એટલે લેબુ તો જણ જણા ખૂબે મળી જશે હવે શિયાળાની જરૂર પડશે ઓલા ઓલાની જરૂર પડશે શિયાળો તો જાતો રહ્યો એમ હું શું કહેતો ખબર હા તમને શાક પકડાય તો ને વાટકામ એટલે ઓય શાક તો તમે જબર બનાવ્યો એ તો મહેમાન આવ્યા હતા એટલે બનાવ્યો હતો ઓવે બનાવ્યો દૂધનું શાક વળી બને એટલે મહેમાન હતા કીધું કોઈક નવું ખવડાવે એટલે દૂધનું શાક બનાવ્યું એટલે કારીગર કોણ હતો એ કારીગર તો મેં જ બનાવ્યો હતો તમે દૂધનું શાક બનાવતા આવડે ગયું એ તો બનાવતો તો આજે થઈ બનાવ્યું તો અસલ છો તો ફોનમાં જોઈ જોઈને બનાવ્યું હતું હવે પોકડા વાટકો તમારે શું લેવા આવવું પડ્યું આ તો વાટકો બીજો ખોરાઈ કરે તો એટલે અમે જે દાડે તમારો વાટકો રાશન મળી ના લ્યો આ તો કીધું ખોરાઈ કરો પાછો લીધો કરો ને પછી તરતા નહીં વાત એટલે અમે પોકડા હવે એવું ના કરો તો સારું લ્યો તો સારું લ્યો થોડા ભાવ ઉપર બીજો નથી પાવું પડે હમણાં ના પલાડો કરે તમે વધે આવો રહો પલાડો જ ભરા ને વળી મારે ના એને એટલે પણ તમે ગમે એટલે હેન્ડ કરો છો શું તમે મારે માંથી હેડે ને શું કરવા એટલે બાકી રહી ગયું પાવતો હતો બેલ ભરી મેલું ભરી પીએ કરો એવું એમ ચમડા આઈડિયા અમે હું દૂર હોય દુકાને
ઓય આમ તો લેટવા છો ને ખાવા આવતા અહીંયા પેટમાં દુખે છે શું તમે ધારો ઘર ભાઈ નામ છપી ગયું છે કે લેટવા તો લેટવા જ જો ને. પેટમાં થોડુંક દુખેલું છે કીધું થોડા લે જાઉં આજ તો અમે હારું ખાવા ખાધું મસ્ત શાક ખાધું મસ્ત શાનું? દૂધનું શાક દૂધનું તમે ગુજરાડો ભાલ્યું ને શાનું? દૂધનું પ્યોર દૂધનું એ દૂધનું વળી શાક હોતું હોય એટલે ઓલા શંભુજી રહ્યા ને એને પકડાયો તો એને મહેમાન આવ્યા હતા એને બનાવ્યું પણ મને પકડાયો હમણાં વાટકો લેવા આવ્યા હતા હમણાં થોડીક વાર છે તે મહેમાન આવ્યા હતા હતા એટલે વળે મને યાદ આવ્યો કીધું તમને કોઈ દૂધનું શાક ખાધું કોઈ દાડો ના અમે તો નથી ખાધું તો તમે ખો તમે લેડવા કેવરો અમે જ નથી ખાધું પણ અમે તો ખાધું છે હવે તમે લેટવા છો તમે કીધું ખાધું પૂરું છે તું છે ના રે અમે અમારે એવું ખાવું નથી તમે તો લેટવા છો દુકાને હેડ્યા હમણાં ખાશો તમે ખાવા નતું બનાવ્યું કેમ અહીંયા ખાવા તો બનાવ્યું તું ને તો કેમ દુકાને હેડ્યા પણ એ તો કીધું ને ખરી પેટમાં દુખેલું છે એટલે પેટમાં દુખતું હોય તો ખાવા આવે પેટમાં દુખે છે ઈનો લેવા જાવું છે સારું જો ને હવે પેટ મને દુખતું હોય તમે તો લેટવા છો હા. ખાવા આવતા હોય. હવે એને ચમચમ કેવું કે તુલસી શાક નથી હોય કઈ મારે શું કરવું હવે જવું પડશે મારે અહીં શંભુજી ની નક્કી શાક તો વજુ જાય છે મહેમાન છે ને એટલે લેવા જવું પડશે મહેમાન ને આઈડિયા ફરક શું હવે દૂધનું શાક વજુ હોય તો આમ ના કે મારે આમ છે એટલે ઉઠજો શંભુજી આવો બાપુ આયા રાન તો મહેમાન તબ કેતો ને હેડે બરાબર મહેમાન તો હમણાં આઈડિયા છે અને તમે કેમ આ બાજુ ચમ અમી ના આવો હે અમી ના આવો પોતાડો તમે આવતા નહીં ને એટલે અલ્યા વળી હેડી આયા વળી ગો એવું એમ રામ રામ કરવા આવ્યો તો આમ તો મહેમાન ને રામ રામ કરવા આવ્યા ઓય રામ રામ કરવા આવ્યો તો અરે નક્કી દૂધનું શાક ના હમાસર મળી ગયા છે ઠોકવા આવ્યા છે હે શું એ તો તમે શું કહેતા હતા ઈ તો કીધું રામ રામ કરવા આવ્યો તો પણ મહેમાન હેડ્યા પર હવે મારે શું કરવાનું કહો મહેમાન તો અબિયા લઈ લે તમારે થોડું વહેલું આપવું પડે ને પણ હવે હમારા રમણે મળ્યા છે મહેમાન ના હોય મહેમાન ના હમારા રમણે મળ્યા છે અહીં તો દૂધના હમાસર મળ્યા છે દૂધના શાક ના હે એ તો કઈ નહીં તો કારીગર કોણ હતું દૂધનું શાક બનાવ્યું દૂધનું શાક તો મેં જ બનાવ્યું હતું એવું છે એમ તો તમે આવું ચારથી છે અમે તો હજી દૂધનું શાક અમે તો પાડ્યું ફોનમાં જોઈને બનાવ્યું હતું નથી. એવું છે એમ ઓય તો અમે તો નામ જ આ સાંભળ્યું છે દૂધનું શાક બને એમ અમને તો એવું એમ? ખબર જ નથી તમે તો ભાલ્યું નહીં હોય હવે આમ તો હવે હસુમાના મોટા મત થઈ દો ભાલ્યું નથી એમ તો આવડે છે પાછો રેડી એમ કઈ નથી ખાવા ઓલ્યા એ તો અમને ખબર છે તમે જેવા લેટવા છો અહીંયા હવે માપે રાખો તમે ઈ આમ આમને આવડે છે પાછો એવું તારું હું તો હાથે બનાવીને ખું ખબર છે તો બનાવો તો મને પકડાવજો ને તમે કેવા બનાવ્યું છે અમને ખબર ને કે ચાવ બનાવો છો હવે તમે જ્યાં હકાદી નાખ્યું છે ને અમને તો હાલ્યું નથી એવો વિવરો તમે પાડો કોને કીધું કે ખાધી નાખ્યું છે હક્કો દી જ્યાં કહેતા હતા તાર તો અહીં આયા હતા અમે તો એમ કહો કે ખાવા લાયા છો મહેમાન ને રામ હવે રામ કરવા ખાવા નથી આયા ખાવા નથી આયા મહેમાનને રામ રામ કરવા આયા કીધું ના તમને તો હવે 2 વાગે રામ રામ કરવા આયા ટાઈમ મળે મહેમાન તો તારા- વેલા આવે વેલું આપવું પડે ને સમાચાર મળે તારામાં વાત કરો તમે એ શું હવે ઈ તો વાસી બનાવીને ખાય છે મેણું મારવાનું આવતું નથી ઓય તો તમે ખાધું દૂધનું આશી બને ઈ તો હાસી ખાય છે એ તો અમે જોવા થાય ને ચેવું બનાવીને ખો ઈ તો ખાય છે ને તમે હવે મારું બેટું કીધું જ કરું કે શંભુજીને આવડતું કઈ છે ને ચમચમ બનાવી એથી ખબર ને ભાલ્યું નથી હવે મારે ગાડી આ મોણમ કંદાવું પડશે નક્કી રે બનાવી આલ હેડી એમ કંદાતો હું